હેલો, મેરે મહાદેવ ચેનલમાં તમારું સ્વાગત છે। હું આજે સ્ટોક બજાર વિશે વાત કરવા માગું છું। આમાં જેટલા પણ સબસ્ક્રાઈબર મારા હોય એ સિવાયના પણ જો આ મારી ટ્રીપને અનુસરશે તો તે કાયમી માટે એને આવકનું સાધન થઈ જશે। કોઈ માણસ કોઈને મદદ કરવા ના આવી શકે પણ એનું રોકાણ છે એ એમને મદદ કરી શકે। તે માટે અત્યારના ઇન્ડિયાની માર્કેટમાં ટોપ હાઈ રેટ ઉપર છે, પણ તમે SIPના જોરે બ્લુ ચીપ કંપનીમાં કાયમી માટે ઇન્વેસ્ટ કરો તો વર્ષના 12,000 રૂપિયાનું રોકાણ કરો, પછી એક કંપનીમાં એવી રીતના 4-5 કંપની રોકી અને 60-70,000 કે 1 લાખ રૂપિયાનું વર્ષનું રોકાણ કરો, 5 વર્ષ લગી કરો, તે તમને 20 વર્ષે ઓછામાં ઓછા 2 થી 2.5 કરોડ કે 3 કરોડ રૂપિયા બનાવી શકે એની આપણી ખાતરી છે। કંઈ કરવાનું નથી, એક નંગ લેવાનો છે। તો એવું તમે જો કરી શકતા હોય તો આ પ્રમાણે આગળ વધો। મેં કરેલું છે એટલે મને ખબર છે, તો આ પ્રમાણે તમે આગળ વધો તો તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે। એક આપણે રાકેશ ઝુનઝુનવાલા કે બંસલ કે દામાણી કે નહીં બની શકીએ, આપણું રોકાણ આપણે બનાવશે તો ટોપ મોસ્ટ કંપનીમાં સાવ સહેલામાં સહેલી ગોતવાની રીત છે। 1 થી 5 નંબર ઉપરની કંપની હોય, જાણે કે પેન્ટ કંપનીમાં એશિયન પેન્ટ પહેલી, બરાબર, એવી રીતના ફાર્મા કંપની છે તો સન ફાર્મા પહેલો, એવી રીતના IT કંપની છે તો TCS પહેલો, એવી રીતના એન્જિનિયરિંગ કંપની છે તો એની અંદર લાર્સન પહેલો, એવી રીતના એક નંગ તમે લઈને રાખો। જો તમારે 100% સક્સેસફુલ થવું હોય તો મારી ગેરંટી છે, ઓછામાં ઓછા તમે 5 વર્ષ ચાલુ રાખો, એક નંગ જ લેવાનો છે, વધારે નથી લેવાના। વધારે તમારી કેપેસિટી હોય તો લઈ શકો, પણ એક નંગ લઈને ટ્રાય કરો, તમારે છોકરાઓને નોકરીએ મોકલવા નહીં પડે। તો એવું કંઈક થાય તો મારી સલાહ યોગ્ય લાગે તો અનુસરજો, નહીંતર તો કંઈ વાંધો નથી, બરાબર। આ પ્રમાણે ડેટા કોઈ જોવાના નથી, ક્યાંય ફિલ્ટર લગાડવાના નથી, કોઈનું કંઈ માનવાનું નથી। લાર્જ કેપ સ્ટોકમાં ખાસ કરીને રોકાણ કરો, માર્કેટ અહીંથી પડીને પાદર થઈ જાય તો પણ તમારા સ્ટોક પાછા ન્યા આવીને ઊભા રહેશે, એ સલાહ છે। બાકી ગોતવામાં ને ફિલ્ટર મારવામાં ને ચાર્ટ જોવામાં કોઈને કંઈ ખબર પડતી નથી। આજે 200 પોઈન્ટનો કડાકો આવે તો કાલે 500 પોઈન્ટ હાલે છે, એની ફિલ્ટરની પટ્ટી ક્યાં ગઈ બીજે દિવસે? એટલે તમારે છે ને એ રીતના આગળ વધો કે એક નંગ જે દી ઘટે તે દી જ લેવો, તમારી રીતના જ કરો, બરાબર। ને આગળ પણ એવો વિડીયો આવશે, હું મૂકીશ કે કેવી રીતના ઇન્વેસ્ટ થાય છે અને કેમ કરાય છે। ઓકે, અમારી ચેનલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર।